રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી. અવાજ આવે ને? વાંસળી બનવું હેલું નથી. વાંસળી ભગવાનને હોઠે ક્યારે લાગે? જ્યારે અંદરથી પોલું થાય ત્યારે. અને વિંધાવું પડે અને પોલું રહેવું પડે. પોલું એટલે અંદર પાપ ન હોવું જોઈએ. ખરેખર જોવા જઈએ ને તો માણસ છળ કપટ અને પાપ એ છોડતો નથી, પણ લહણ ને ડુંગળી છોડી દે. બોલ, જે છોડવાનું છે એ છોડતા નથી છોડવાનું છોડી દે. એટલે ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે અમે લહણ છોડી દીધું કે ડુંગળી છોડી દીધી એટલે ભગવાન રાજી થઈ જાય. એ ભગવાન માટે નથી, એ સ્વાસ્થ્ય માટે કે ભાઈ રાતે કોળું ન ખાઈએ, પછી કોળું, સકરટેટી, દૂધી, ટીમસા એમાં મરિયા નાખીને ખાઈએ, ગવારના શાકમાં અજમો નાખીને ખાઈએ. આ બધું તો ઔષધિ છે. લસણ ડુંગળી બેઠાડું જીવન છે, એને ન હજમ થાય એટલે એને ના પાડી. પણ જે મહેનતું છે, પરસેવો વળીને કામ કરે છે, એવા માણસોને લસણ ડુંગળીની જરૂર પડે. પણ આ તો કે ને કે ફલાણા નથી ખાતા એટલે અમે ન ખાઈએ, ભગવાન રાજી થાય. ભગવાને બનાવ્યું શું કરવા? પણ કોને ક્યાં ખાવું, કેમ ખાવું, કેવી રીતે ખાવું, શા માટે ખાવું અને કેટલું ખાવું એ મહત્વનું. અને એમાંય કીધું છે કે રાતે ડુંગળી ને લસણ ન ખાવું. આપણે ત્યાં તો પહેલા કહેવાય તેવી હતી કે શ્રાવણે શાક, ભાદરવે દહીં અને આહુએ આસ, આસુએ ઓસ. એટલે આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે શ્રાવણ મહિનામાં આપણે એવા ભારે શાક ખાતા નહીં. શ્રાવણે શાક અને ભાદરવામાં દહીં નહીં ખાવાનું, કારણ કે ત્યારે પિત્ત અને વાયુનો પ્રકોપ હોય. એટલે ખીર ખાવાની, રોટલી ખાવાની. એટલે ભાદરવામાં દહીં ખાવાની ના પાડી. અને આસો મહિનામાં બહાર હોવું નહીં. જે ઓસ પડે, જેને આપણે મેઘરવો કહીએ, એને કારણે માણસ બીમાર પડે. પછી તાવ આવ્યા પછી કયું શાક તમારે ખાવું, કયું ન ખાવું એ પણ એમાં બતાવેલું છે. તાવ કે હું ટેટીમાં વસું, ગલકું દેખી ખડખડ હસું. એટલે આવો તાવ આવ્યો હોય ને એને આપણે તરિયો તાવ કહેતા. ગલકું દેખી ખડખડ હસું એટલે એવા શાક તાવ આવ્યો હોય ને એને આપે તો મોઢું સ્વાદ રહે, નહીતર તો માણાનું મોઢું ફીકું થઈ ગયું હોય. એટલે તાવ કે હું ટેટીમાં વસું, ગલકું દેખી ખડખડ હસું, દહીં, મૂળા ને ખાટી છાશ એને ઘેરે મારો. દહીં હોય, મૂળા હોય અને ખાટી છાશ, આ ત્રણ ભેગું થાય ને એટલે એનો ભાવ ભીજવા વિના નો. આ દરેક વસ્તુ આપણને આપણા શરીરને સાચવવા માટે થઈને કીધી છે. તેથી આપણે ભક્તિ કરી શકીએ, નહીંતર ભક્તિ થાય નહીં. શરીર જો સારું જ ના હોય તો ભક્તિ થાય કેવી રીતે? છાશ આમ અમૃત રસ કીધો છે, પણ ત્રણ દાડાની ખાટી છાશ હોય તો ઢેચર પકડી ગઈ. પછી દહીં ખાવું લાભ કરતા છે, પણ ત્રણ દાડાનું ખાટું દહીં હોય તો નુકસાન કરે. એટલે દરેકની બાબતમાં બતાવેલું છે કે તારે તારા શરીરને સાચવવાનું છે. જો આ નાવડામાં કાણા પડ્યા તો ભવ સાગરમાં ડૂબી જાહે. આ નાવડું ભવ સાગરમાં અધ વધારે ડૂબી જાય. એટલે આપણો કોઈ ભરોસો નહીં, ક્યારે જતા રહીએ એનું નક્કી નહીં. આપણે ભલે બધું મારું 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 કરીને આપણે દોડતા જોઈએ, પણ આપણો છેડો ક્યારે આવશે આપણને કોઈ ખબર ખરી? આપણી પર કોઈ દસ્તાવેજ નથી. મકાનનો છે પણ આ દેહનો દસ્તાવેજ ખરો કે હું એટલા વર્ષ પછી મરી, એવો કોઈ દસ્તાવેજ નથી. પલકા નહીં પતા કલ કી કરે સો બાત. બહુ જીવનમાં
હાય હોય ને હયાપીટ કરીએ ને તો રાગ દ્વેષ આપણને હક લેવા દેતા નથી. અને એટલે જ કીધું છે કે રાગ દ્વેષ સ્વભાવમાંથી કાઢવો. એ આપણે ગઈકાલે વાત ચાલતી હતી. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 34મો શ્લોક આપણે જોઈએ છીએ. મનુષ્યની ક્રિયાઓ સ્વભાવ અથવા સિદ્ધાંતને લીધે થાય. માણસની ક્રિયા એટલે કર્મ, સ્વભાવ અને સિદ્ધાંત. હવે સ્વભાવ કેવો છે, તમોગુણી છે, રજોગુણી છે કે સત્વગુણી છે, એ પ્રમાણે ક્રિયા થાય. કુવામાં હોય એવું અવાડામાં આવે. અંદર કેવું છે, સ્વભાવ કેવો છે, એ પ્રમાણે. અને એનો સિદ્ધાંત પાકો છે કે નથી, આ એ પાછું ખરું. હા, સિદ્ધાંત રાખ્યો હોય કે હે ભગવાન, આ વસ્તુ ન થાય ત્યાં સુધી હું ચોખા ખાઈશ નહીં. એટલે ચોખા સામે આવે તો આપણને યાદ આવે કે આ મારે ભગવાનનું કામ બાકી છે. આપણે સત્યનારાયણની કથામાં વાર્તા આવે ને, કલાવતી ને લીલાવતી, એમાં એમ જ છે, દીકરી 16 વર્ષની થઈ જાય ત્યાં સુધી બાધા રાખવાની પૂરી થતી નથી. આપણે ભૂલી ના જઈએ એટલા માટે થઈને આપણે એક સિદ્ધાંત રાખ્યો કે ભાઈ આ વસ્તુ મારા સામે આવે એટલે મને યાદ આવે. નહીં તો ભગવાન ના જ પાડતા ચોખા ન ખાતા. પણ આપણે આપણી ગણતરી પ્રમાણે નક્કી રાખીએ. કારણ કે આપણે ઘણી વખત ઘડિયાળમાં અલાર્મ મૂકીને હોઈએ કે ભાઈ સવારે મારે 6 વાગે ઉઠવું છે, એટલે કાંટો એવો આપણે ગોઠવીને મૂકી દઈએ એટલે સવારે ઘંટડી વાગે ટણાના. બસ આ જ રીતનું છે. સિદ્ધાંત પાકો હોવો જોઈએ, સિદ્ધાંત બદલવો જોઈએ નહીં. અને સ્વભાવ જો તમોગુણી હોય તો તમોગુણીમાંથી રજોગુણી તરફ જવાનું અને ત્યાર પછી સત્વગુણી તરફ જવાનું. એકદમ તમોગુણીમાંથી સત્વગુણી કોઈ થઈ શકતું નથી. અને જેટલા નાટક કર્યા છે એટલા ભરાઈ ગયા. એને કાલને મી કીધા કે દેખાવમાં તો પોતે આમ લાગતો હોય આપણને હાવ જુદો, ભાવ જુદો, અને અંદરથી હાવ જુદો. લોકોના રામ મંદિરમાં દાન આપતા હતા, એમાં પેલા પૈસા ગણવા વાળા ચોરી કરતા હતા. જે માણસો રાખ્યા હતા એ માણસ કે ને કે ભગવાન જોતો નથી, એવા ભરાવી દીધા ને કે ઓલું થાય પોદળો પડે ને ત્યાંથી માટી લઈને જાય. આ લોકો પકડાણા છે ને, જેટલું ભેગું કર્યું ને એના હોતું ઘરનું હોત વયું જાય. કારણ કે અટાણે ઘરમાં કાંઈ રહ્યું નથી ને અટાણે ક્યાં ગયા? જેલમાં. ભગવાન કોઈને છોડે નહીં. ઘણાને એવું લાગતું હોય કે લોકોને પાટા બાંધીશું ને તો કોઈને ખબર પડવાની નથી, પણ ભાઈ રામ બેઠો, એને જોયું હોય બેઠા બેઠા આજ સુધરે કાલ સુધરે, મારો બેટો સુધરો નહીં, કે આનો તો મોહ વધતો ગયો. અને તાત્કાલિક યોગીજીએ SIT રચી અને રેડ પડાવી, બધાને ધરી લીધા. કોઈ ભગવાનની નજરમાંથી છૂટતું નથી. આપણને લાગે કે આ એકદમ કેમ ન પકડાણા? અરે ભાઈ, ઘઉં વાવીએ તો એકદમ ઘરમાં ન આવતા. ઘઉં પાકતાય 4 મહિના લાગે. તો આ લોકોના કર્મો જ્યારે ભેગા થાય ત્યારે સમય ભગવાન જોવે ને. કઈ વાંધો નહીં બેટા, ભાગી ભાગીને કેટલાક જાય. ઇન્દ્રનો દીકરો જયંત, એને એમ થયું હતું કે આ વારી બ્રહ્મ થોડો હોતો છે રામ, કે આ વનમાં ભટકીને આવ્યો છે. તો સીતાજીના પગમાં કાગડો થઈને ઝાંસ મારી, અને રામે ખાલી ડાભડાની હળી લઈને મારી 3 લોકમાં ફર્યો. બ્રહ્મા વિષ્ણુ પાસે બધા પાસે ગયો, ભાઈ અમારું કામ નહીં, આ અમારાથી રોકાય નહીં. તો કે શું કરવું? કે જેનો ગુનો કર્યો એના શરણમાં જા. જો એવા ન બચી શક્યા હોય તો આવા બચી શકે ખરા? એ કઈ વાર એના મૂળા. પણ ધ્યાન રાખવાનું, આપણે તો પ્રભુ પર વિશ્વાસ રાખીને હાલી. દેવા વાળો ભગવાનને અર્પણ કરતો હતો અને લેવા વાળો ચોરી કરતો હતો. ભગવાન કે તું દુરાચારી હઈશ ને તો હું તને માફ કરીશ, પણ ધર્માદાનું ખાઈશ તો હું તને માફ કરીશ નહીં. આ ધર્માદાનું હતું અને કોઈને છોડતો નથી ભગવાન. દરેકનો સમય હોય, સમય પૂરો થાય એટલે પૂરું થઈ ગયું. અને એટલે તો કીધું હતું કેવળ આધ્યાત્મિક ઉન્નતિને માટે કર્મ કરવું એ સિદ્ધાંતને લીધે કરવું છે. સિદ્ધાંતને લીધે જે કર્મ કરીએ છીએ ને
એ સિદ્ધાંત આધ્યાત્મિક ઉન્નતિને માટે ગમે એ થાય પણ ભગવાન હું તારા ટાઈમે હાજર રહીશ, કોશિશ કરવાની. સંસારમાં રહીએ છીએ, આઘા પાછું થાય તો ક્યારેક ના પણ પેલું થાય, પણ હંમેશા ભગવાન આગળ સિદ્ધાંત એ રાખવો જોઈએ, પ્રભુ હું તારી હારે બનાવટ કરીશ નહીં. કારણ કે એ ભોળો છે પણ ભોટ નથી. આ ભગવાનની ખાસિયત છે. એ ભોળો છે, દયાળુ છે, દયાનો સાગર છે, પણ બેટા કે તું બહુ બનાવીશ ને તો મને ખબર પડે છે. આ તો પછી માણસને જેમ બનાવે ને એમ પોતે